આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા ખાતે આવેલી ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ વતી વડોદરા મહાનગર સેવા સદન વિરુદ્ધ રામધૂન તેમજ કુંભકર્ણ અને નિંદ્રામાં રહેલા પ્રશાસનને જગાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 2023માં CSR ફંડમાંથી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં ખાસવાડી સ્મશાન ગૃહની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આશરે 15 કરોડના ખર્ચે IOCL અને પવાર ગ્રીડ કંપની દ્વારા ફંડિંગ પણ કરવામાં આવ્યું। જે તે સમયે મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ વિધિ થનાર જગ્યાએ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ બાહેધરી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે। જ્યારે હાલ ખાસવાડી સ્મશાનની 90% જેવી કામગીરી પૂર્ણ થવા જઈ રહી હોય, હજી સુધી મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ વિધિની જગ્યાએ એક ઈંટ પણ હલાવી નથી। શું જે તે સમયે મહારાષ્ટ્રીયન સમાજના લોકોને ખાલી લોલીપોપ આપવામાં આવ્યો હતો, એટલે કે વાયદા બતાવવામાં આવ્યા હતા? એક પ્રશ્નાર્થ ઊભો થયો છે। મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ વિધિની નવીનીકરણની કામગીરી નહીં થવાથી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ ગુજરાત રાજ્યના દંડક બાળકૃષ્ણ શુક્લા તેમજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આજ દિન સુધી કોઈ પણ કામગીરી હાથ ધરવામાં નથી આવી, જેના અનુસંધાને જ મહારાષ્ટ્રીયન સમાજ રોષે ભરાયો છે। તેઓની લાગણીઓ પણ દુભાય છે। મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ વિધિની જગ્યાએ રામધૂન કરી વડોદરા મહાનગર સેવા સદનને જગાડવાનો प्रयास કરવામાં આવ્યો છે। मी तर सिस्टमला मानतो, पण सिस्टम झाल्यानंतर जर प्रशासनाने नाही ऐकलं तर मी थोड्या वेगळ्या पद्धतीने त्या गोष्टी खास एकत्र होऊन ताकद दाखवण्याची जरूर आहे, तरच हे काम लवकर सुरू होईल। बाकी असे आपण मिटिंगा करत राहू, प्ले कार्ड दाखवत राहू, प्रेसवाले येतील आवेदन देऊ। आणि ज्याप्रमाणे आज मेसेज दिल्यानंतर आपण सर्व इथे एकत्रित झाले, मला अफसोस त्या गोष्टीचा नाहीये का लाखो मध्ये मराठी लोक बडोद्यामध्ये आहेत। माणूस चुकला जेव्हा तुम्ही सगळे आता आहेत ते आणि तुमच्याबरोबर 5-50 घेऊन येणार का? सांगा, हात वर करून। बरोबर? जय भवानी जय भवानी जय शिवाजी, हर हर महादेव, हर हर महादेव। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम। आणि कॉर्पोरेशनचे त्यावेळेसचे डेप्युटी कमिशनर तरफदार त्या बोले की खासवाडीमध्ये 10 पिंडची विधी 9-10ची विधी होती, जी महाराजांनी गायकवाडांनी महाराज आम्ही जे काही येतात याच्यामध्ये ते आहेत, जे काही येतात ते नेमके समाजाचे आम्ही आवेदनपत्र। આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો ભેગા થયેલા છે। ખાસવાડી 10 પિંડવાળી જગ્યાએ સરકાર અને પ્રશાસને 2023માં આ જગ્યાનું નવીનીકરણ કરી અને મહારાષ્ટ્રીયન સમાજને સોંપવાના લોલીપોપ જ આપેલો છે એવું સમજી શકાય। અને એના અનુસંધાને 3 વર્ષ થઈ ગયા, સરકાર કે પ્રશાસન કે સ્થાનિક મ્યુનિસિપલ કમિશનર મહારાષ્ટ્રીયન સમાજની અવગણના કરી અપમાન કરે છે અને એના માટે આજ અમે એકત્ર થયા છે। હવે અમે આગામી દિવસોમાં સોમવાર કે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર શ્રી કે સાંસદ શ્રી અથવા વડોદરા શહેરના ભાજપના તમામ ધારાસભ્યોને સામેથી મળીશું અને આનું નિરાકરણ લાવવા પ્રેશર કરીશું અને એમને સ્પષ્ટ કહીશું, જો તમે કરી નહીં આપતા હોય તો 15.50 કરોડ જે IOCL અને પાવર ગ્રીડના કંપની તરફથી CSR ફંડમાં આવેલા છે એનો હિસાબ પણ એમની પાસે માગીશું કે બાજુમાં 90% કામ પૂરું થવા આવ્યું છે તો 3 વર્ષમાં 10 પિંડવાળી જગ્યાએ કેમ નથી? કોઈ ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારમાં કોઈ ભાગ બટાઈમાં લોચો પડે છે એવું અમને મહારાષ્ટ્રીયન સમાજને શંકા ઉપજે છે। એટલા માટે અમે મિટિંગ લઈ અને રામધૂન કરી છે કે બધાને ભગવાન સદબુદ્ધિ આપે। અત્યારે પુરુષોત્તમ માસ ચાલુ છે ને પુરુષોત્તમ માસમાં તમામને ભગવાન સદબુદ્ધિ આપે ને કામ ચાલુ કરે એવી મહારાષ્ટ્રીયન સમાજ આશા અને અપેક્ષા રાખે છે। જય ભવાની, જય શિવાજી।